ખબર છે, સેલ્સની આખી ગેમ છે ને એ શરૂઆતની થોડીક જ સેકન્ડમાં નક્કી થઈ જાય છે, કાં તો જીત કાં તો હાર. તો ચાલો આજે આપણે એ જ શીખીએ કે કઈ રીતે ગ્રાહકને માત્ર 5 જ સેકન્ડમાં પારખીને કોઈ પણ ડીલ ક્લોઝ કરી શકાય. જી હા, બરાબર સાંભળ્યું. ફક્ત 5 સેકન્ડ. બસ આંખના પલકારામાં જ નક્કી થઈ જાય છે કે ડીલ હાથમાં આવશે કે પછી જતી રહેશે. અને આ જ છે સફળતાની અસલી ચાવી, જેનું તાળું આજે આપણે સાથે મળીને ખોલવાના છીએ. પણ સવાલ એ થાય કે શું કોઈ ગ્રાહકનું મગજ વાંચી શકે? શું આ શક્ય છે? જવાબ છે બિલકુલ હા. અને આના માટે કોઈ જાદુટોણાની જરૂર નથી હો. બસ એક સિમ્પલ પણ એકદમ પાવરફુલ સાયકોલોજીકલ ફ્રેમવર્ક સમજવાની જરૂર છે. તો આ બધી વાતનો પાયો છે પેલી પહેલી 5 સેકન્ડ. અહીં જ દરેક વેચાણનો પાયો નંખાય છે. યાદ રાખજો, સફળતા કોઈ ગોખેલી સ્ક્રિપ્ટથી નથી મળતી, પણ ગ્રાહકને જોતાં જ પારખી લેવાની કળાથી મળે છે. અને આ કળા છે ને એ મુખ્યત્વે 4 ટાઈપના કસ્ટમર્સને ઓળખવા પર ટકેલી છે. પહેલો, ઉતાવળિયો ગ્રાહક. બીજો, જે બહુ વિચારે છે. ત્રીજો, જે બધે સરખામણી કરતો ફરે છે. અને ચોથો, એકદમ શાંત રહીને બધું જોયા કરે છે. ચાલો આ ચારેને જરા નજીકથી ઓળખીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું પહેલા 2 પ્રકારની, ઉતાવળિયો ગ્રાહક અને વિચારશીલ ગ્રાહક. આ બંને સાવ અલગ છે. એકને બસ સ્પીડ જોઈએ છે તો બીજાને ક્વોલિટી, એટલે કે વસ્તુમાં દમ હોવો જોઈએ. ઉતાવળિયા ગ્રાહકને ઓળખવો તો સાવ સહેલો છે, એકદમ સહેલો. એ દુકાનમાં પગ મૂકતાની સાથે જ સીધો પોઈન્ટ પર આવશે. ભાઈ, આ કેટલાનું છે? બસ આ એક સવાલ જ કહી દે છે કે એમની પાસે ટાઈમપાસ કરવાનો બિલકુલ સમય નથી. જો આ ટાઈપના કસ્ટમર માટે સમય એટલે પૈસા. એમને ફટાફટ નિર્ણય લેવો છે, એટલે એમની સામે 50 જાતની વેરાયટીનો ઢગલો કરવાનો કોઈ મતલબ જ નથી. બસ એમને બેસ્ટમાંથી બેસ્ટ 2-3 ઓપ્શન બતાવો અને સમજો કે ડીલ પાક્કી. તો એમની સાથે ડીલ કરવાની સ્ટ્રેટેજી શું? એકદમ સિમ્પલ. એમને જલ્દી નિર્ણય લેવામાં મદદ કરો. અને બીજું, ફક્ત ટોપના ઓપ્શન જ બતાવો. ભૂલથી પણ એમનો ટાઈમ બગાડ્યો તો સમજી લેજો કે સોદો હાથમાંથી ગયો. ઓકે, હવે આવીએ બીજા પ્રકારના ગ્રાહક પર. આ ભાઈ છે ને એ પેલા ઉતાવળિયા ગ્રાહક કરતાં એકદમ ઊંધા છે. એ બોલશે ઓછું પણ જોશે અને સમજશે વધારે. એ પ્રોડક્ટને એકદમ ધ્યાનથી જોશે, હાથમાં લઈને ફેરવશે, એની એક એક ડિટેલ ચેક કરશે. આ છે આપણો વિચારશીલ ગ્રાહક. એને પ્રાઇસ કરતાં વેલ્યુમાં વધારે રસ હોય છે. મતલબ કે એના માટે વસ્તુ કેટલાની છે એ જરૂરી નથી, પણ એ વસ્તુ કેટલી ચાલશે, એનાથી ફાયદો શું થશે, એ બધું વધારે મહત્વનું છે. એને સસ્તું નથી જોઈતું, એને સારું અને ટકાઉ જોઈએ છે. બસ આવા ગ્રાહક સાથે ડીલ કરવી હોય તો પહેલો નિયમ છે ધીરજ. એમને પ્રોડક્ટના ફાયદા છેક સુધી ડિટેલમાં સમજાવવા પડે, ક્વોલિટી પર ફોકસ કરવું પડે. જો તમે ખાલી કિંમત કરશો અથવા એમને ઉતાવળ કરાવશો તો એ છૂપછાપ સોદો કર્યા વગર જ નીકળી જશે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ બાકીના 2 પ્રકારના ગ્રાહકોની. એક છે તુલના કરનાર, એટલે કે કમ્પેરિઝન કરવાવાળો, અને બીજો છે શાંત નિરીક્ષક. એક બાજુ ભાવની ખેંચતાણ છે તો બીજી બાજુ એકદમ શાંતિથી અવલોકન. તમે જેવું કંઈક બતાવશો ને એટલે તરત જ જવાબ આવશે, અરે આ તો પેલી દુકાનમાં આનાથી જ સસ્તું મળે છે. બસ જેવો આ ડાયલોગ કાને પડે એટલે સમજી જવાનું કે સામે તુલના કરનાર ગ્રાહક ઊભો છે. આ ગ્રાહક છે ને એણે આખું માર્કેટ ફરેલું હોય છે. એ હંમેશા કમ્પેર કરતો રહે છે, ભાવતાલ કરતો રહે છે. એનો એક જ ટાર્ગેટ હોય છે, માર્કેટમાં સૌથી બેસ્ટ ડીલ ક્યાં મળે છે એ શોધવી. હવે આવા ગ્રાહકને જીતવા માટે શું કરવું? એમની સાથે દલીલમાં તો બિલકુલ ના ઉતરવું. ભાવ ઓછો કરવાને બદલે શાંતિથી સમજાવો કે તમારી ક્વોલિટી કેમ સારી છે, તમારી સર્વિસ કેમ બેટર છે. એમને ક્વોલિટીથી જીતવાના છે, પ્રાઇસ વોરમાં ઉતરીને નહીં. અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી વધુ રહસ્યમય ગ્રાહક, ધ સાયલેન્ટ ઓબ્ઝર્વર, એટલે કે શાંત નિરીક્ષક. આ એવો ગ્રાહક છે જે મોઢેથી કદાચ એક શબ્દ પણ નહીં બોલે, પણ એની આંખો બધું જ સ્કેન કરી લેશે. આ ગ્રાહક બોલશે ઓછું, પણ ધ્યાન એનું બધે જ હશે. એ બધું જ નોટિસ કરતો હશે. જે સેલ્સમેન બહુ લપલપ કરે ને એ એમને જરાય ગમતા નથી. એમને શાંતિથી પોતાની રીતે નિર્ણય લેવો ગમે છે. તો આમને હેન્ડલ કરવાની ચાવી શું છે? એમને સ્પેસ આપો. એમની પાછળ ફરીને કે વધારે પડતી વાતો કરીને એમને ગુંગળાવી ના દેતા. બસ જરૂર લાગે ત્યાં હળવેકથી ગાઈડ કરો અને પછી નિર્ણય લેવા માટે એમને એમના પર છોડી દો. અહીં ધીરજ જ તમારો સૌથી મોટો મિત્ર સાબિત થશે. તો આ બધી વાત પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે. આખી વાત ખાલી વેચાણની નથી, એનાથી પણ ઉપર સમજણની છે. આ કોઈ ટ્રિક્સ નથી, પણ સાચી સફળતા પાછળની ફિલોસોફી છે.
આ આખી વાતનો સાર બસ એક જ લીટીમાં છે. માલ વેચવો એ પૂરતું નથી, માણસને ઓળખતા શીખવું પડશે. જેણે ગ્રાહકને સમજી લીધો, સમજો કે એણે બજાર જીતી લીધું. લોકોને સમજવાની કળા જ અસલી સફળતાની ચાવી છે. તો હવે આ બધી ટિપ્સનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. હવે જ્યારે કોઈ નવો ગ્રાહક આવશે ત્યારે જરા વિચારજો કે એ આ 4માંથી કયો પ્રકાર છે, અને એ જાણીને તમે એમની સાથે કેવી રીતે ડીલ કરશો.